Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ભાજપ 400 ની વાત કરે છે. ફાકા માર્યા કરી ફાકા ફોજદારી કહેવાય. વિકાસ એ ફક્ત નેતાઓનો થયો છે. ઇલેક્ટ્રો બોન્ડના પૈસાના જોરે આ પાર્ટીએ ભારતમાં એટલો ભ્રષ્ટાચાર વ્યાપ કરી દીધો છે કે આવનારા દિવસોમાં આપણી પેઢીને એટલું નુકસાન કરશે. એ લોકશાહીનું ખૂન કર્યું છે, સંવિધાનનું ખૂન કર્યું છે. એટલે કોઈ જાતનું છે જ નહીં. ભાજપ બચો હવા બચો એ અટકી જશે. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણી માટે પહોંચ્યું છે અમરેલી જિલ્લામાં. અમરેલી લોકસભા બેઠકના કવરેજ માટે આ એ જગ્યા છે ડૉક્ટર જીવરાજ મહેતા ચોક. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જે જિલ્લાએ આપ્યા છે તે અમરેલી જિલ્લામાં ગુજરાત તક પહોંચ્યું છે. આ જગ્યાની વાત કરવામાં આવે તો અમરેલીનો આ વિસ્તાર છે જીવરાજ મહેતા ચોક. એક તરફ આવેલું છે રાજકોટ જતો રાજકોટ લાઠી રોડ અને બીજી તરફ છે અહીંયા જે બજાર આવેલી છે અમરેલી જિલ્લાની. અને આજે આપણે અમરેલી જિલ્લાના લોકોને પૂછીશું કે લોકોનો શું મિજાજ છે, લોકો શું કહી રહ્યા છે, આગામી લોકસભા ચૂંટણીને લઈને લોકોમાં કઈ પ્રકારનો મૂડ જોવા મળી રહ્યો છે તે લોકો સાથે જ વાત કરીશું. શું લાગે છે કાકા, આ વખતે લોકસભા ચૂંટણીને લઈને કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? તમને માહોલ જોવા મળે છે કે જેની બેન જે ઊભા છે ને સક્ષમ ઉમેદવાર મળ્યા છે અમરેલીને, તો ખરેખર એ જીતશે ને એનો જ માહોલ છે ને એને અમારે જીતાડવા એવું અમારું મંતવ્ય છે. ભાજપ 400 ની વાત કરે છે. ફાકા માર્યા કરી ફાકા ફોજદારી કહેવાય. અચ્છા, આપનું શું કહેવું છે? ભાજપ 400+ ની વાત કરતા હોય તો અમરેલીના પનોતા પુત્ર રૂપાલા સાહેબને રાજકોટ લડવા કેમ જવું પડ્યું? ભાજપ 400 ની વાત કરતા હોય તો લાખો કરોડો રૂપિયા દઈ અને સુરતની સીટ બિનહરીફ કેમ કરાવી? એટલે કોઈ જાતનું છે જ નહીં. ભાજપ બચો હવા બચો એ અટકી જશે. અન્ય લોકોને પૂછીએ શું કહેવું છે. આપણે વાત કરીએ રાજકોટ લોકસભાની પણ વાત કરીશું. સરકાર એવી વાત કરે છે, વિકાસની વાત કરે છે. તમારા મતે ગુજરાતમાં વિકાસ કેવો થયો છે? હવે ગુજરાતની જો વાત કરવામાં આવે તો વિકાસ તો પહેલાં એની વાત 100% સાચી છે. લગભગ મારા મત પ્રમાણે વિકાસ એ ફક્ત નેતાઓનો થયો છે. આ તમારી બાજુમાં જે સ્ટેચ્યુ છે એ ડૉક્ટર જીવરાજ મહેતાનું સ્ટેચ્યુ છે અને ડૉક્ટર જીવરાજ મહેતા એટલે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે એ શપથ લીધા હતા અને પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર પછી એમણે પોલિટેકનિકલ અને સિવિલ હોસ્પિટલ આપી. ત્યાર પછી વાત કરીએ અત્યારના નેતાના સ્ટેટ લેવલે અને કેન્દ્ર લેવલે મિનિસ્ટરો બન્યા પણ પોતાનો જ વિકાસ કર્યો. અને આ જિલ્લો આજની તારીખમાં પણ પછાત છે. કેમ કે રોજગારની વાત કરવામાં આવે તો અહીંથી યુવાઓ છે જે ભણેલા ગણેલા જે વ્યક્તિઓ છે ને બહાર બીજી ડિસ્ટ્રિક્ટમાં જવું પડે, બીજા જિલ્લામાં જવું પડે. ક્યાં કારણે? કેમ કે રોજગાર નથી, એના કારણે લોકોને બહાર સ્થાયી થવું પડે છે. 400+ ની વાત કરે છે ભાજપ, લાગે છે? હવે મેડમ એમાં તો એવો 400+ ની તો ચૂંટણી છે, 500+ ની વાત કરે. અહીંના જે સ્થાનિક ઉમેદવાર છે એના તો પણ 500+ ની વાત કરી હતી. એટલે આ તો ચૂંટણીનો માહોલ છે અને મારું એવું પણ માનવું છે કે ખરેખર આ ચૂંટણી છે બેલેટ પેપરથી થવી જોઈએ તો ખ્યાલ આવે 400+ થશે કે કેમ. બરાબર છે. અન્ય લોકોને પૂછીએ શું કહેવું છે, શું માનવું છે આપનું? ભાજપ 26માંથી 26 બેઠકની વાત કરે છે ગુજરાતમાં. એક બેઠક તો બિનહરીફ તરીકે જાહેર પણ થઈ ગઈ સુરતની. બાકીની 25નું શું લાગે? બેન, અમે સુરતમાંથી કમળને ચૂંટીને નરેન્દ્રભાઈને અર્પણ કરી દીધું છે. 26 બેઠક ગુજરાતમાં આવે છે. 25 વર્ષનો ગુજરાતનું શાસનનો વિકાસ બોલે છે. 10 વર્ષની કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈના વિકાસની હરણફાળ બોલે છે. એટલે 400 પાર જવાના છે. આ વખતે ઉમેદવારની જે વાત કરવામાં આવે, જેનીબેન ઠુમ્મર કે જેઓ એબ્રોડથી ભણીને આવ્યા છે, જ્યારે તેમની સામે ઉમેદવાર છે ભાજપ તરફથી, તે ઉમેદવારની વાત કરીએ તો 10 ચોપડી છે. તો શું લાગે છે આ પ્રકારનું જે આ વર્સિસ છે, લોકો અમરેલીના લોકો સ્વીકાર કરશે? બેન, ભારતના બંધારણમાં નાનામાં નાના માણસને ચૂંટણી લડવાનો અધિકાર ભારતીય બંધારણે ડૉક્ટર બાબા સાહેબે આપેલો છે. જેને બે નો ડાઉટ એબ્રોડ લંડન ભણેલા છે, MBA કરેલા છે. અને ભરતભાઈ સુતરિયા ભાજપના ઉમેદવાર એ કદાચ ઓછું ભણેલા છે, પરંતુ લોકશાહી ઢબે પાર્ટીએ જે કાર્યકર્તાને ટિકિટ આપી છે એ ટિકિટના માપદંડથી અમારે એને ચૂંટીને લાવવાના છે. એ 100%ની વાત છે. અને અમરેલીમાં ભરતભાઈ જંગી લીડથી ચૂંટાવાના છે, એ ફાઇનલ છે. અન્ય લોકોને પૂછીએ શું માનવું છે. બે ઉમેદવાર છે, ભરતભાઈ સુતરિયા અને જેનીબેન ઠુમ્મર. શું લાગે છે કોણ છે આ વખતે? જેમ હમણાં ભાઈએ વાત કરી એમ કે અમરેલીમાં 2 ઉમેદવાર છે,
એક શિક્ષિતનો ચહેરો લોકો કહે છે કે એક શિક્ષિત છે અને એક થોડા શિક્ષણમાં એમણે કદાચ ઓછું મેળવેલું છે શિક્ષણ, પણ અમે અમરેલીની જનતા ચોક્કસથી એવું ઈચ્છે કે એ ઉમેદવાર અહીંયાના સ્થાનિક ન હોય, અમારી વચ્ચે રહેનારો હોય, અમારી વચ્ચેથી અમને જ્યારે જરૂર પડે ત્યારે એ ઉમેદવાર પાસે અમે જઈ શકીએ, એ ઉમેદવારને મળી શકીએ, એ ઉમેદવારને અમારી રજૂઆત કરી શકીએ અને એ ઉમેદવાર અમારી રજૂઆત ઉપર લેવલે કરી શકે. એટલે અમારી વચ્ચે રહેનારા ઉમેદવારની જરૂરિયાત છે, અમારા પ્રશ્નોની ત્યાં વાચા આપી શકે એવા જરૂરિયાત છે. અને આમ તો કહીએ તો ભણેલા તો એવું લંડન જઈને ભણવું એ કંઈ જરૂરી નથી, પણ ગણેલો હોવો પણ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ જો ગણેલો હશે, પ્રાથમિક જરૂરિયાત જાણતો હશે, અહીંયાની લોકોની સમસ્યા જાણતો હશે, અહીંયા રહેતો હશે, તો એ ચોક્કસથી અમારા પ્રશ્નોની ત્યાં વાચા આપી શકશે. એટલે એવું જરૂરી નથી કે બહાર ભણેલા લોકો જ અહીંયાથી વિજેતા બને. ચોક્કસપણે ભાજપનો ઉમેદવાર અહીંયાથી જીતી અને એક વધુ, જેમ કાલ સુરતથી એક કમળ અમે અર્પણ કર્યું, એમ અમરેલીનું એક કમળ પણ અમે નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવાના છીએ. અમરેલીની જે વાત કરવામાં આવે, અમરેલીમાં વિકાસ કેવો થયો છે? અમરેલીની વિકાસની વાત તો એક રહે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહે છે કે અમે એક કમળ ચૂંટીને મોકલ્યું, પણ હું એમ કહું છું કે ચૂંટીને નથી મોકલ્યું, લૂંટીને મોકલ્યું છે. અને આ 400 પારની વાત કરે છે, 26 બેઠકની વાત કરે છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને કાર્યકરોને કહું છું કે તમારામાં આટલી બધી હિંમત છે, આટલી બધી તમારી લોકચાહના છે, આટલી બધી લોકપ્રિયતા છે, તો અહીંના તમારા દિગ્ગજ નેતાને રાજકોટ શું કામ મૂક્યા? બીજું કે તમે 26 જીતો એમ છો, તમે 400 પાર જાવ એમ છો, તો કોંગ્રેસ પક્ષના આગેવાનોને ઘેરે શામ દામ દંડ અને દબાણની નીતિ કરી અને લઈ અને લૂંટી અને જાઓ છો. હું ગુજરાતની પ્રજાને અને અમરેલીની પ્રજાને કહેવા માગું છું કે જો આ સુરત એ 2019નું ટેલર છે, જો આ વખતે નથી સુધર્યા તો 2019માં સુરતમાં થયું એવું સમગ્ર દેશમાં થવા જઈ રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે જે આપેલું બંધારણ છે એનો સરેઆમ ભંગ કરી અને પોતાનું બંધારણ લાવવા માગી રહ્યા છે. ત્યારે આ લોકોને જાકારો આપવો જોઈએ. અને હું તો બધાને વિનંતી કરું છું કે જો બાબા સાહેબ આંબેડકરે આપણને આ બંધારણ આપ્યું છે, આપણને લોકશાહી આપી છે અને આપણે લોકશાહીમાં મત આપવાનો અધિકાર આપ્યો છે, તો એ મત આપી અને આ લોકોને એવો જાકારો આપો કે એ પોતાની જાતને હરિશ્ચંદ્રની ઓલાદ માને છે, તો એને ખબર પડવી જોઈએ કે આમાં કંઈક છે. અને પોતે કોંગ્રેસ પક્ષના આગેવાનોને લઈ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માંગે છે. ત્યારે હિંમત હોય તો તમે પોતાના આગેવાનોને લઈને માર્કેટમાં નીકળો અને તમને ખબર પડે કે તમારી કેટલી લોકચાહના છે. બરાબર. પક્ષ પલટાનો પણ એક મુદ્દો છે અમરેલીમાં. હાલમાં જ અમરીશ ડેર છે તેમણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. પક્ષ પલટાને લઈને આપનું શું માનવું છે વડીલ? ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી એને સત્તાની એટલી હવસ થઈ ગઈ છે કે સત્તા વગર એ જીવી શકે એમ નથી. જેમ પાણીમાં માછલી વગર પાણી ન જીવી શકે એમ સત્તા વગર ભાજપ કદી જીવી શકે એમ નથી. માત્ર ને માત્ર ઇલેક્ટ્રો બોન્ડના પૈસાના જોડે આ પાર્ટીએ ભારતમાં એટલો ભ્રષ્ટાચાર વ્યાપ કરી દીધો છે કે આવનારા દિવસોમાં આપણી પેઢીને એટલું નુકસાન કરશે કે ખરેખર એ સત્તાના ભૂખમાં ગમે તેને ગમે ત્યારે ગમે કેવી રીતે ખરીદી શકે એમ છે. એનો કોઈ અમને અફસોસ નથી. 400+ વાત કરે છે ભાજપ, 400+ આ વખતની વાત કરે છે. 400+ તો એની હવા ત્યાં છે. માત્ર ને માત્ર એ ફાકા ફોજદારી કરે છે. એણે ક્યારેય 400+ આવી શકે એમ નથી. અને આ વખતે 180ની ઉપર પૂગે ને તો પણ હું એમ માનીશ કે એનું થોડુંક જોર છે. બરાબર. અન્ય લોકો છે એમને પૂછીએ શું લાગે છે આ વખતે અમરેલી લોકસભામાં કેવા સમીકરણ દેખાય છે? આ વખતે અમરેલી લોકસભાની અંદર અમે પ્રવાસ કરતા હોય ત્યારે નાના ગરીબ માણસો, ખેડૂત માણસોનો અંડરટોન કંઈક જુદો જ બતાવી છે. અને જે હમણાં એક મિત્રએ કીધું કે અમે પહેલું કમળ ચૂંટીને મોકલ્યું છે, એ લોકશાહીનું ખૂન કર્યું છે, સંવિધાનનું ખૂન કર્યું છે. હું તો એ ત્યાં સુધી કહું છું કે જો આ ચૂંટણીની અંદર બીજેપી વિજેતા થશે તો હવે પછી ચૂંટણી જ નહીં થાય. એવી રીતે તાનાશાહી રીતે વર્તન કરે છે. એટલે આ વખતે ખેડૂતો, બેરોજગાર યુવાનો, તમામ સરકારી કર્મચારીઓ જે બેરોજગારો છે એ બધા અંડરટોન અલગ છે. આ વખતે બધા પંજાને મત આપશે અને જેનીબેન બહુ જ સારા લીડથી અમરેલીની અંદર 5 લાખ મતને લીડથી જીતશે હું આત્મવિશ્વાસ સાથે કહું છું. જેનીબેન જે ઉમેદવાર આ વખતે છે એબ્રોડથી ભણીને આવેલા છે, પેલા ભાઈએ એવું કહ્યું કે અમારી વચ્ચેનો ઉમેદવાર હોવો જોઈએ, જ્યારે જેનીબેન છે
તે ભણીને બહારથી આવ્યા છે તો તેમને અહીંયા જે સ્થાનિક પ્રશ્નો છે તેનાથી વાકેફ નથી, તો એના મુદ્દે શું કહેવું છે આપનું? જેનીબેન અમરેલી જિલ્લા પંચાયતના 2.5 વર્ષ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ગયેલા છે અને જિલ્લા પંચાયતના જ્યારે પ્રમુખ રહ્યા હતા ત્યારે જેનીબેને આખા અમરેલી જિલ્લાની અંદર સરસ મજાના કાર્યો કર્યા છે. એ તમામ અમરેલી જિલ્લાની જનતા વાકેફ છે. એટલે જેનીબેન માટે અમરેલી જિલ્લો કંઈ નવો નથી. જેનીબેન ભલે આ અમરેલી જિલ્લાની દીકરી છે. અમે તમામ સમર્થકો મામેરા રૂપી મત આપશું અને જેનીબેન જંગી બહુમતી ચૂંટાઈ જશે. આ સિવાય અમરેલીથી 2 ઉમેદવાર એવા છે જે રાજકોટ જઈને લડી રહ્યા છે, તો એના મુદ્દે પણ આપણે વાત કરીશું. આ વખતે રાજકોટ લોકસભા બેઠકમાં પણ અમરેલીથી 2 ઉમેદવાર છે. 22 વર્ષ પછી ફરી પાછો એક જંગ જોવા મળી રહ્યો છે, પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીનો. શું લાગે છે? તો અમરેલીના બંને ઉમેદવાર રાજકોટથી લડતા હોય તો અમરેલી માટેથી ગર્વની વાત છે. અમરેલીને તો એની માટે ગર્વ લેવો જોઈએ કે અમારા આ પણ એક વાત છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જે જ્ઞાતિવાદ કરે છે ને ત્યાં જઈને પણ ન કરે એવી એક મારી એને વિનંતી છે. ક્ષત્રિય વિવાદ છે આ વખતે, ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે, શું લાગે છે કેટલી અસર કરશે? ક્ષત્રિયોની માફી માંગી લીધી છે રૂપાલા સાહેબે, પછી સામાન્ય રીતે તો આંદોલન પૂરું થઈ જશે, પણ તમે જોજો ચૂંટણી આવતા સુધીમાં શાંત થઈ જશે આંદોલન. એ બધા વિવાદના વાદળો વિખરાઈ જશે. આપનું શું માનવું છે ક્ષત્રિયોના વિવાદને લઈને? જે લોકોમાં રોષ છે ક્ષત્રિયોમાં, એના લઈને આપનું શું કહેવું છે? એ પતી જશે, ચૂંટણી પહેલાં એકદમ શાંત પડી જશે અને એ મુદ્દો બહુ ગંભીર નથી, કારણ કે એની માફી 2-3 સારા એવા નેતાએ માગી લીધી છે. ક્ષત્રિયોમાં જે તમે માફીની વાત કરી, તો ક્ષત્રિય સમાજ એવું કહે છે કે માફી છે તે દિલથી માફી નથી માંગી. તેને લઈને આપનું શું માનવું છે? હવે દિલ તો બહાર કાઢીને દેખાડે તો થાય. હું તો વેપારી આગેવાન તરીકે આ ગમે તે નેતા જીતે અમને આવકાર્ય છે, પણ અમારે એક માગણી છે કે અમરેલી જિલ્લાનો ક્યાંક વિકાસ થાય અને ક્યાંક ધંધા રોજગાર વધે, એના માટે સારી એવી ઉદ્યોગિક વસાહત બનાવે એવી અમારી માગણી છે વેપારી આગેવાન. આ સિવાય આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે મહત્વનો મુદ્દો તે છે મોંઘવારીને લઈને. મોંઘવારીનો મુદ્દો છે, પરંતુ તેમ છતાં આ મુદ્દે વાતચીત એટલી નથી થતી. શું લાગે છે, મોંઘવારી છે કે નહીં? બહુ જ મોંઘવારી છે. લોકો શાંત થઈ ગયા છે. પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 400 રૂપિયાનો ગેસનો બાટલો હતો, અત્યારે 1100 રૂપિયાનો ગેસનો બાટલો થયો છે. ખેડૂતોને જે ભાવ મળવાનો હતો ડબલ વાત કરી હતી, બરાબર. 1500 રૂપિયા કપાસના અત્યારે 1200 રૂપિયા થઈ ગયા. બિયારણ, ખાતર બધું મોંઘું થઈ ગયું છે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે અમરેલીની સાણી જનતા શાંત થઈ ગઈ છે, કોઈને કાંઈ જવાબ આપતી નથી અને મતદાનમાં એ જવાબ આપશે અને જેનીબેન ઠુમરને જંગી બહુમતીથી અમરેલીની જનતા જીતાડશે. અને વધુમાં હું તમને કહું કે ક્ષત્રિય આંદોલનની હિસાબે વાત કરી, ક્ષત્રિય આંદોલન અત્યારે ઠેઠ હિમાચલ પ્રદેશ સુધી પહોંચી ગયું છે. યુપી હોય, રાજસ્થાન હોય કે ગમે સ્ટેટ હોય, અને એ આંદોલન બહુ મોટા પ્રમાણમાં ગુજરાતમાં પણ એમાં ફેરફાર જોવા મળશે અને ક્ષત્રિયો એક તરફી જે હરીફ ઉમેદવાર જીતવાનો હશે એની તરફી મતદાન કરશે. આપનું શું કહેવું છે મોંઘવારીના મુદ્દે? મેડમ, મોંઘવારી તો મેં તમને આગળ પણ હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે આ જિલ્લામાંથી જે અન્ય લોકો છે જે બિચારા MBS કરેલા છે, એન્જિનિયર કક્ષાના વ્યક્તિઓ છે, સ્ટુડન્ટ છે, બિચારા ભણી એના મા બાપ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ એ નોકરી મેળવવા માટે બીજા જિલ્લામાં સ્થાયી જવું પડે છે. એટલે આ જિલ્લો એવો પછાત જિલ્લો છે કે આ રોજગારીની કોઈ તક જ નથી. હા, અહીંયા ચોક્કસ 2 વ્યક્તિ જ રહે છે, કાં તમારી ગામમાં દુકાન હોવી જોઈએ અને બીજા તમે ગવર્મેન્ટ સર્વન્ટ હોવા જોઈએ. એ જ લોકો અહીં રહી શકે છે, બાકી તમામ લોકો છે બિચારા અહીંથી વસવાટ કરી અને બીજા જિલ્લામાં સ્થાયી થઈ ગયા છે. તો તમે સાંભળ્યું કે અમરેલીના લોકો છે, લોકોનો મિજાજ શું છે તે જોવા મળી રહ્યો છે. અમરેલીમાં જો ખાસ વાત કરવામાં આવે તો અમરેલી 1991થી આ બેઠક છે. દિલીપ સાંઘાણી છે તે 4 વખત સાંસદ રહ્યા હતા. તેના બાદ 2004માં વિરજીભાઈ ઠુમર છે તે આ બેઠકથી જીત્યા હતા. તેના બાદ સતત 3 વખત છેલ્લી 3 ટર્મથી નારણભાઈ કાછડિયા છે આ બેઠકથી જીતતા આવ્યા છે. અને આ વખતે જે જંગ છે તે ભરત સુતરિયા અને જેનીબેન ઠુમર વચ્ચે છે. ત્યારે જોવાનું દિલચસ્પ બનશે કે અમરેલી લોકસભા બેઠક પર આ વખતે કમળ ખીલે છે કે પછી પંજો આવે છે. કેમેરા પર્સન ફારૂક કાદરી સાથે નીલમ ખારેચા, અમરેલી, ગુજરાત તક.